દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાનું 84 લાખ લાઇટ બિલ ભરવાનું બાકી હોવાનો મામલો સામે આવ્યો છે। પાલિકા પાસે પૈસા ન હોવાથી લાઇટ બિલ ભરવાનું બાકી છે તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે। નોંધપાત્ર આવકના સ્ત્રોત પાલિકા પાસે ન હોવાથી પાલિકાની તિજોરી ખાલી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પાલિકાને લોન લેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નગરપાલિકામાં 2011થી બાંધકામ પરમિશન અપાતી નથી। એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે। એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે। હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય, ની આવક બહુ નોંધપાત્ર હોય છે, તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે। લાઇટ બિલ સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 840 કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો।